હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે બીકોમ સેમ 2 નું એકાઉન્ટ, જેમાં આપણે ભાડા ખરીદ હપ્તા પદ્ધતિના મોટા દાખલાની શરૂઆત કરવાના છે. કોના? ભાડા ખરીદ હપ્તા પદ્ધતિના. સેમ 2 માં જે એકાઉન્ટ છે એના ચેપ્ટરની ચર્ચા કરી જ છે. આડત માલના હિસાબો છે, રાસના હિસાબો છે, અને કોના છે? ભાડા ખરીદના. તો આપણે શુભ મુહૂર્ત કરવાના છે ભાડા ખરીદ હપ્તા પદ્ધતિથી. બરાબર, જેનો દાખલો તમારો છે 14 માર્કનો રહેવાનો. કેટલા માર્કનો છે? 14 માર્કનો. તેની આપણે ગણતરી કરવાના છે. બરાબર, ચર્ચા ચેપ્ટરની કરી છે થોડી અમથી, નાની અમથી. આપણે સીધું દાખલા તરફ જવાના છે. બરાબર, જે દાખલા VNSU માં પૂછાઈ ગયા છે તેની આપણે પહેલા ગણતરી જોવાના છે. બરાબર, કયા કયા દાખલા આવતા છે, કેવી રીતના પૂછતા છે, એ દરેકની આપણે ચર્ચા વિચારણા કરવાના છે અને દાખલા ગણવાના છે. બરાબર છે, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર છે, કારણ કે આપણે દરેક વિડીયોમાં નવા નવા દાખલાઓ જોવાના છે અને બીકોમમાં જે સેમ 2 માં જે છે એના અકાઉન્ટ અને સ્ટેટના પેપરના દાખલા પ્લસ કયા પરીક્ષામાં આવી શકે એ દરેકની આપણે ચર્ચા વિચારણા કરવાના છે. શરૂઆત કરીએ આપણે એકાઉન્ટમાં ભાડા ખરીદ હપ્તા પદ્ધતિથી. દાખલો છે, વાંચીએ. બરાબર, જે પણ થિયરી હશે હું બધી કહી દેવા. બરાબર છે, એટલે તમે થિયરીની ચિંતા કરતા નહીં. કેવી રીતના ગણતરી કરવાની છે એ બધું આપણે પ્રેક્ટિકલી જોવાના છે. બરાબર, શું જોવાના છે? પ્રેક્ટિકલી. તો દાખલો છે, રાજ્યશ્રીએ સંગીતા પાસેથી તારીખ 1/1/16 ના રોજ એક યંત્ર ભાડે ખરીદ પદ્ધતિએ ખરીદેલું છે. કરાર અંગેની વિગતો નીચે મુજબ તમને આપી છે. પહેલા તો તમે વાંચ્યું કે ભાઈ રાજ્યશ્રીએ સંગીતા પાસેથી 1/1/16 ના રોજ એક યંત્ર ભાડે ખરીદ પદ્ધતિએ ખરીદેલું છે. તો તમારે યાદ રાખવાનું કે ખરીદનાર છે કોણ અને વેચનાર કોણ. તો રાજ્યશ્રીએ સંગીતા પાસેથી ખરીદેલું છે, તો રાજ્યશ્રી કોણ કહેવાય? ખરીદનાર. કોણ કહેવાય? ખરીદનાર. અહીંયા લખી દઈએ આપણે, રાજ્યશ્રી કોણ છે? તો એક ખરીદનાર છે. કોણ છે? ખરીદનાર. સંગીતા પાસે લીધું છે, તો સંગીતા છે કોણ? તો સંગીતા એ વેચનાર કહેવાય. કોણ કહેવાય? વેચનાર. આ તમને બે શબ્દ ખ્યાલ હોવા જોઈએ. બરાબર, કે ખરીદનાર કોણ છે અને વેચનાર કોણ છે. કીધું છે નંબર 1 માં, જો યંત્રની રોકડ કિંમત 2 લાખ રૂપિયા. જે પણ યંત્ર લીધું હશે એની કિંમત 2 લાખ રૂપિયા છે. ત્યાર પછી કરાર પર સહી કરતી વખતે તારીખ 1/1/16 ના રોજ રૂપિયા 50,000 ચૂકવેલા છે. તાત્કાલિક રૂપિયા કેટલા આપ્યા? 50,000. પછી વાર્ષિક હપ્તા આપણને આપેલા છે. પ્રથમ હપ્તો છે, બીજો છે, ત્રીજો છે ને ચોથો છે. તો આપણને બધા હપ્તાઓ આપેલા છે. બરાબર, પછી નંબર 4 અને 5 માં બાકીની રકમ પર વાર્ષિક 20% લેખે વ્યાજ ચૂકવવાનો છે. ઘટતી જતી બાકી એ ઘસારો ગણવાનો છે. રાજ્યશ્રીના ચોપડામાં યંત્ર ખાતું અને સંગીતાનું ખાતું બનાવવાનું છે. આપણને આટલી માહિતી પૂરી પાડી છે. બરાબર, હવે આપણે શરૂઆત કેવી રીતના કરવાનું છે? તો સૌપ્રથમ તમારે રોકડ કિંમતની ગણતરી દર્શાવતું પત્રક બનાવવાનું છે. શું બનાવવાનું છે? રોકડ કિંમતની ગણતરી દર્શાવતું પત્રક બનાવવાનું છે. તો પત્રક તમારું જે બનાવવાનું છે એ જોઈ લો. રોકડ કિંમતની ગણતરી દર્શાવતું પત્રકમાં તમારું પહેલું ખાનું તારીખ, રોકડ કિંમત, હપ્તો, વ્યાજ, મિલકત પેટે ચૂકવવાનું બાકી અને ઘસારો. બરાબર છે, આટલું તમારે યાદ રાખવાનું છે કે 7 ખાના છે. તારીખ, રોકડ કિંમત, હપ્તો, વ્યાજ, મિલકત પેટે ચૂકવવાનું બાકી અને ઘસારો. તમારા ટોટલ 7 ખાના થવાના છે. કેટલા થવાના છે? 7 ખાના. થઈ ગયા 7 ખાના. હવે તમારે શું કરવાનું? તો તમારે સૌપ્રથમ જે પણ તારીખ આપી છે, કેટલી? જે પણ તારીખ આપી બધી જ તારીખ તમારે લખવાની છે ક્રમમાં. બરાબર, વ્યવસ્થિત. તો શરૂઆત થયેલી છે એમની 1/1/16 થી તારીખ લખવાની. 1/1/16. ત્યાર પછી કઈ તારીખ આપી છે? જો તો પછી 1/1/16 એ તો આવી ગયું છે. પછી તારીખ છે 31/12/16. 31/12/16. ત્યાર પછી તારીખ છે 31/12/17, 31/12/18 અને 31/12/19. જે પણ તમને તારીખ આપવામાં આવે એ તમારે બધી જ તારીખ જોઈને બેઠી જ લખવાની છે. બરાબર, તારીખ લખાઈ ગઈ.
હવે તારીખ લખ્યા બાદ તમારે વાંચવાનું અને તારીખ વાઇઝ જે પણ તમને આપ્યું તે લખવાનું છે, બરાબર. તો વાંચીએ. તો યંત્ર રોકડ કિંમત આપણને કેટલી આપી? 2 લાખ. તો અહીંયા તમારે 1/16 માં યંત્રની કિંમત લખવાની 2 લાખ રૂપિયા. કેટલી લખવાની છે? 2 લાખ રૂપિયા. ત્યાર પછી કરાર પર સહી કરતી વખતે તારીખ 1/16 ના રોજ ₹50,000 ચૂકવી આપ્યા. તો આપણો શરૂઆતનો હપ્તો આપી દીધો કેવાય. શરૂઆતના કેટલા રૂપિયા આપી દીધા? 50,000 આપેલા છે. પછી શું કીધું છે? તો પછી સૂચન છે પ્રથમ હપ્તો 31/3/16 ના રોજ કેટલા આપેલો છે? 16,000. તો 31/12/16 લખવાનો હપ્તો 80,000 રૂપિયા. હપ્તો છે હપ્તાના ખાનામાં લખવાનું. વાંચતું જવાનું, જે પણ તારીખ વાઇઝ આપે એ તમારે લખતું જવાનું છે, બરાબર. પછી 31/12/17 કેટલા આપ્યા? 70,000. તો લખીએ આપણે 70,000. 31/12/18 કેટલા આપેલા છે? 40,000. 31/12/19 કેટલા આપેલા છે? 24,000. જે પણ આપણને આપે એ આપણે લખવાનું છે. ત્યાર પછી નંબર 4 માં રોકડ કિંમતની બાકીની રકમ પર વાર્ષિક 20% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. તો તમારે વ્યાજના ખાનામાં લખી દેવાના 20%. કેટલા લખવાના છે? 20%. ત્યાર પછી યંત્ર પર વાર્ષિક 10% લેખે ઘટતી જતી બાકીએ તમારે ઘસારો ગણવાનો છે. તો ઘસારાના માથા ઉપર લખી દઈએ કે 10% લેખે ઘટતી જતી બાકી આપણે ઘસારો ગણવાનો છે. તો જે પણ આપ્યું બધું લખી દેવાનું, બરાબર. હવે જે માહિતી આપી એ લખાઈ ગઈ છે. ક્યાંથી શરૂઆત કરવાનું? તો તમને જે પણ આપે તમારે લખાઈ જાય. પછી તમારે 3 ડેશ કરવાનું. કેટલી ડેશ કરવાની છે? 3. શરૂઆતમાં વ્યાજ નહીં આવે, શરૂઆતમાં ઘસારો નહીં આવે, અને જે છેલ્લો હપ્તો છે એમાં કોઈ ચૂકવવાના બાકી રહેતા નથી. આટલું તમારે યાદ રાખવાનું છે. પહેલા દિવસ તો કોઈ વ્યાજ વસૂલ કરવામાં આવતું નથી, અને પહેલા દિવસે કોઈ ઘસારો ગણવામાં આવતો નથી. અને છેલ્લો હપ્તો એટલે શું? કે પૈસા ચૂકવાઈ જવાના, એટલે ચૂકવવાની બાકી રહેવાની નથી. તમારે 3 ડેશ કરવાની છે. ઠીક છે, 3 ડેશ. પછી તમારે કેવી રીતના ગણવાનું? તો તમારે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? તો હપ્તો માઇનસ વ્યાજ એટલે મિલકતની રકમ મળે, બરાબર. હું લખી દઉં, યાદ રાખજો કે હપ્તો માઇનસ વ્યાજ તો તમને મિલકત પેટે રકમ મળે. કોની મળે? મિલકત પેટે. હપ્તો માઇનસ વ્યાજ એટલે તમારું ટૂંકમાં ત્રીજું ખાનું માઇનસ ચોથું ખાનું કરો, બરાબર. તમને 5મા ખાનાનો જવાબ મળી જવાનો છે. આખું જ લખી દઈએ. મિલકત પેટે હપ્તો માઇનસ વ્યાજ કરો, શું મળે? મિલકત પેટે. ચૂકવવાનું બાકી રીતના મળે? તો રોકડ કિંમત માઇનસ મિલકત પેટે એટલે ચૂકવવાની બાકી મળે. તમારી જે રોકડ કિંમત છે માઇનસ તમારું જે મિલકત પેટે આવેલા છે એ માઇનસ કરી દેવ તો તમને શું મળે? ચૂકવવાનું બાકી મળે. આ તમારે બે શબ્દ યાદ રાખવાના છે કે હપ્તો માઇનસ વ્યાજ તો મિલકત પેટે મળે, રોકડ કિંમત માઇનસ મિલકત પેટે શું મળે? ચૂકવવાની બાકી. રોકડ કિંમત છે રોકીભાઈ નથી, બરાબર. રોકીભાઈ કેટલાક ની યાદ આ ટૂંકમાં લખ્યું રોકી, રોકીભાઈ નથી. શું છે? રોકડ કિંમત છે. શું છે? રોકડ કિંમત. ઘસારો કોના પર ગણાય? તો ઘસારો શરૂઆતની જે પણ રોકડ કિંમત હશે તમે જેટલામાં લીધું એટલા પર તમારે ઘસારો ગણવાનો, બરાબર. ઘસારો તમે 11 માં શીખ્યા જ છે કે ભાઈ ઘસારો પડતર કિંમત પર ગણાય. કઈ કિંમત પર ગણાય? પડતર કિંમત પર. ક્યારે? સીધી લીટી હોય ત્યારે. અને ઘટતી જતી બાકીમાં કોના પર ઘસારો ગણાય? બાકી પર ગણાય. દરેકને ખ્યાલ છે? ની ખ્યાલ જ આપણે ચર્ચા કરવાના જ છે, બરાબર. પણ યાદ રાખજો ઘસારા માટે તમારે શરૂઆતની પહેલી રકમ જોવાની રહેશે. તો આ થઈ તમારી થિયરી જે તમારે યાદ રાખવાની છે, બરાબર. તમારા નોટમાં લખી મૂકવાનું, કારણ કે બોલેલા શબ્દ તમે સાંભળો, સાંભળે તો તમને કઈ યાદ રહે? જો તમને કોઈ ગાળ આપે ને તે બધું યાદ રહે. કોઈ ખીજવાતું હોય એ તમને યાદ રહેતું હોય, પણ તમે શીખવા બેસો ત્યારે તમે જે શીખવા જે બાબત છે એના પર તમારું ચોક્કસ ધ્યાન હોતું નથી. નથી ને? તમારે નોટમાં લખવું પડે. લખ્યા બાદ તમારે એકવાર જોવું પડે, બરાબર છે. જોવું બી પડે. હા, તમે જોવાનું ભૂલી જાય, બધું કામ નોટમાં જ રહે, નોટમાં રહી જાય, એક્ઝામ ટાઈમે કઈ આવતું નથી. એટલે તમારે
આખો દાખલો જોઈ લેવાનો, ફરી પછી તમારે એકવાર ગણવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર, શરૂઆત કરીએ કેવી રીતના, તો આપણને જે પુટ લખાઈ ગયું છે. હવે આપણે બાકીના ખાના સેટઅપ કરીએ. તો પહેલા ખાનું મિલકત નું આવે. બરાબર, તો જો યા લખેલું છે આપણે કે હપ્તો માઇનસ વ્યાજ તો મિલકત પેટે, તો 50 માઇનસ ડેશ, તો આપણી મિલકતની રકમ 50,000 રૂપિયા આવવાની છે. કેટલી આવવાની છે? 50,000 રૂપિયા. ચૂકવણ બાકી રીતના મળે તો લખેલું છે જો રોકડ કિંમત માઇનસ મિલકતની રકમ 2 લાખ માઇનસ 50,000, તો બાકી રહેવાના કેટલા? 1,50,000. લીધું છે આપણે 2 લાખનું, એમાંથી 50,000 આપણે આપી દીધા, તો બાકી કેટલા રહેવાના? 1,50,000. એ બાકીને આપણે નીચે રોકડ કિંમતના ખાનામાં લખવાનું 1,50,000. જેટલા આપવાના બાકી નીચે લઈ આવવાના. હવે 31/12/16 આપણે એને હપ્તા આપવા ગયા કેટલા? 80,000 રૂપિયા. કેટલા આપવા ગયા? 80,000. તેના પર વ્યાજ ગણે તો 1,50,000 જે છે એના 20% કરવાના. બરાબર, જે બાકી રહે એના પર તમારે વ્યાજ ગણવાનું. તો 1,50,000 ગુણ્યા 20% કરો. 1,50,000 ગુણ્યા 20% કરો તો તમારો વ્યાજ કેટલા રૂપિયા આવવાનો છે? 30,000 રૂપિયા વ્યાજ આવવાનું છે. કેટલા આવશે? 30,000 રૂપિયા. હપ્તો માઇનસ વ્યાજ થાય શું મળે? મિલકતની રકમ મળે. 80 માઇનસ 30, તો મિલકત પેટે કેટલા આવશે? 50,000 આવવાના. કેટલા આવવાના છે? 50,000. ચૂકવણ બાકી રીતના મળે તો રોકડ કિંમત 1,50 માઇનસ મિલકત કરો 50, તો બાકી રહેવાના કેટલા? 1 લાખ રૂપિયા. કેટલા બાકી રહેશે? 1 લાખ રૂપિયા. આ 1 લાખ રૂપિયા તમારે ક્યાં લખવાનું? નીચે રોકડ કિંમતના ખાનામાં. સિમ્પલ છે, સમજાય ને? અઘરી વસ્તુ નથી. વ્યાજનું ખાનું કેવી રીતના ગણાય? તો તમારી પાસે રોકડ કિંમત આવે 1 લાખ રૂપિયા, 1 લાખના 20% કરો તો 20,000 રૂપિયા તમારું વ્યાજ થવાનું છે. મિલકત કેવી રીતના મળે? તો જે હપ્તો છે 70,000, એમાંથી વ્યાજ કરો માઇનસ 20,000. 70 માઇનસ 20, તો મિલકત પેટે કેટલા મળે? 50,000 મળવાના છે. ચૂકવણ બાકી રીતના મળે તો રોકડ કિંમત છે 1 લાખ, 1 લાખ માંથી બાકી માઇનસ કરો 50 મિલકત પેટેના, તો તમારી બાકી આવશે કેટલી? 50,000 રૂપિયા આવવાના છે. બરાબર, નીચે લઈ જાઓ. ક્યાં લખવાનું એને? રોકડ કિંમતના ખાનામાં. 50,000 ગુણ્યા 20% વ્યાજ કરો તો તમારું વ્યાજ કેટલો આવે? 10,000 આવવાનું છે ને? સરળ છે ને? ખ્યાલ આવે દરેક ને? રોકડ કિંમત પર વ્યાજ ગણાય 50,000 ગુણ્યા 20%, એટલે કેટલા આવે? 10,000. હપ્તો માઇનસ વ્યાજ કરે શું મળે? મિલકત. 40 માઇનસ 10, તો મિલકત પેટે કેટલા આવવાના છે? 30,000 રૂપિયા. ચૂકવણ બાકી રીતના મળે તો જે રોકડા છે રોકડ કિંમત 50,000, એમાંથી મિલકતના બાદ કરી દો 30, તો બાકી રહેવાના કેટલા? 20,000. એ નીચે લખવાનું ક્યાં? રોકડ કિંમતના ખાનામાં. 20,000 પર 20% વ્યાજ ગણો તો તમારું વ્યાજ કેટલું આવે? 4,000 રૂપિયા. મિલકત પેટે કેવી રીતના મળે? તો હપ્તો માઇનસ વ્યાજ 24 માઇનસ 4, તો 20,000 રૂપિયા મિલકત પેટે આવે. અને છેલ્લા હપ્તામાં ચૂકવવાની બાકી આવતી નથી. આપવાના 20, અપાઈ ગયા 20, વાંચતા પૂરી. ચૂકવવાની બાકી છેલ્લામાં ડેશ થવી જોઈએ. ખ્યાલ આવે? કેટલી સરળ વસ્તુ છે. બરાબર, રોકડ કિંમત પર વ્યાજ ગણવાનું, મિલકતનું ખાનું જોઈએ તો હપ્તો માઇનસ વ્યાજ કરવાનું, ચૂકવવાની બાકી જોઈએ તો રોકડ કિંમત 1,50, મિલકતના બાદ કરી દો 50, 1 લાખ મળી ગયા. બરાબર, એટલે તમારે આ બે શબ્દ યાદ રાખવાના છે. કેટલા? બે શબ્દ. સમજાય આટલું? હવે વાત કરીએ આપણે ઘસારાની. તો ઘસારો તમારે જો ગણવો હોય તો તમારે જે રોકડ કિંમત તમને આપી છે 2 લાખ રૂપિયા, એના પર તમારે ગણતરી કરવાની છે. 2 લાખ ગુણ્યા 10% કરો. ઘસારો 10% છે ને? તો જે 2 લાખ રૂપિયા છે એના પર ઘસારો ગણાય. 2 લાખ ગુણ્યા 10% કરો તો 20,000 રૂપિયા આવે. કેટલા આવે? 10% એટલે 1 મીંડો ઓછો. કેટલા આવે ઘસારો? 20,000. કઈ પદ્ધતિ છે? ઘટતી જતી બાકી. કઈ પદ્ધતિ? ઘટતી જતી બાકી. તો તમે કેલ્સીમાં તમારે શું લખવાનું? 2 લાખ ગુણ્યા 10%, એટલે કેટલા આવે? 20,000. ઘટતી જતી બાકી એટલે તમારો ઘસારો ઘટતો જવાનો છે. તો કેટલો ઘટશે? 10%. કેટલો ઘટે? 10%. તો કેલ્સીમાં માઇનસ
પછી 10 અને ટકાનું બટન કરી દેવું, કેટલા આવશે? 18,000. તો પછી લખવાના કેટલા? 18,000. પછી શું કરવાનું? ફરી પાછું -10% કરો, કેટલા આવે? 16,200. તો લખવાના 16,200. કેટલું સરળ છે તમે જોઈ શકો. ત્યાર પછી -10 અને ટકાનું બટન કરી દઉં, 14,580. તો અહીંયા તમારું ટેબલ તૈયાર થઈ જાય. બરાબર, ઘસારો ગણવો સરળ છે. 2 લાખ ગુણ્યા 10% કરવાનો 20,000. પછી -10 અને ટકાનું બટન કરો, તમારો જવાબ કેટલા આવે? 18,000. -10% કરો 16,200, -10% કરો 14,580. આ ટેબલના તમને 6 કે 7 માર્ક આપવાના છે. બરાબર, ટેબલમાં તમે જોઈ શકો કે રીતના ગણતરી છે. તમે વ્યાજ જો, વ્યાજ આપણે ઘટતું આવે. દાખલા આપણે મોટા જોયા છે, એમાં જેવું છે કે વ્યાજ કેવું આવે? ઘટતું આવે. જો પેલા 30, પછી 20, પછી 10 અને 4. મિલકત પેટર્ન તમે સરળ કરી જો, 50, 50, 50, 30 અને 20. થઈ ગયા ને 2 લાખ રૂપિયા. જે આપણા જે શબ્દ છે યાદ રાખજો કે મિલકત પેટર્ન તમારા ટૂંકમાં સરવાળો કોનો થાય? રોકડ કિંમત નો થાય. બરાબર છે, આટલું તમારું કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. હવે આપણે રાજ્યશ્રીના ચોપડામાં યંત્ર ખાતું અને સંગીતાનું ખાતું તૈયાર કરવાના છે. તો આપણે બનાવીએ યંત્ર ખાતું. હેડિંગ આપવાનું રાજ્યશ્રીના ચોપડે યંત્ર ખાતું, તારીખ, વિગત, નોપા, રકમ, તારીખ, વિગત, નોપા અને રકમ. તમારે ખાતું બનાવવાનું છે. તારીખ, વિગત, નોપા, રકમ, તારીખ, વિગત, નોપા, રકમ. ત્યાર પછી ખાતું બનાવવાનું તમે જોશો કોનું ખાતું છે? સંગીતાનું ખાતું. સંગીતા કોણ છે? વેચનારનું ખાતું. તો લખીએ આપણે વેચનારનું ખાતું. સંગીતાનું ખાતું કાઉન્સમાં વેચનાર. કોના ચોપડે ખાતા બનાવતા છે આપણે? કોના ચોપડે છે? રાજ્યશ્રીના ચોપડે. કોના ચોપડે? રાજ્યશ્રીના ચોપડે. લખી દઈએ આપણે તારીખ, વિગત, તારીખ, વિગત, નોપા, રકમ, તારીખ, વિગત, નોપા, રકમ.
તમને ખાના બનાવતા યાદ રહેજો, તારીખ વિગત નોપા રકમ, તારીખ વિગત નોપા રકમ. અક્ષર જાણી જોઈને ખરાબ લખ્યા છે, તમને સાંભળવાનું થોડું ગમે એના માટે. સાંભળો તમે, ખાલી જો નહીં. તારીખ વિગત નોપા રકમ, તારીખ વિગત નોપા રકમ, ખાના તમારે યાદ રાખવાના છે. હવે આપણે જે જોવાનું છે તે ખાતું જોવાનું છે. તો યંત્ર ખાતું એટલે તમારે યાદ રાખવાનું શું છે તમને કહી દઉં કે આપણે જે ટેબલ બનાવેલું છે, ટેબલમાં જે મિલકતનું ખાનું છે તે ખાનું તમારે ઉધાર કરવાનું. તમે ગણી શકો 1 2 3 4 અને 5મું જે ખાનું છે એ ઉધાર કરવાનું, અને 7મું ખાનું ઘસારો દેખાય એ જમા કરી દેવાનું. બરાબર, તમને નંબર બી લખી આપું, તમે જોઈ શકો છો. આ પહેલું ખાનું છે, આ બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું, આ 5મું ખાનું આપણે મિલકત નું જે છે ઉધાર કરવાનું છે, અને 7મું જમા કરી દેવાનું છે. શામાં? યંત્ર ખાતામાં. તો યંત્ર ખાતામાં આપણે લખીએ મૂકીએ તો અમારી જાણકારી માટે કે ભાઈ 5મું જે ખાનું છે ઉધાર કરવાનું, અને 7મું ખાનું એ જમા કરવાનું છે. આટલું તમારે બેઝિકલી યાદ રાખવાનું છે કે 5મું ખાનું આપણે ઉધાર કરવાનું, 7મું ખાનું જમા કરવાનું. કોના માટે? યંત્ર ખાતા માટે. આટલું યાદ રાખવા હમણાં યાદ રહેશે. એક્ઝામમાં યંત્ર ખાતું 100% આવવાનું જ છે. યા શું રાખવાનું? 5મું ખાનું ઉધાર, 7મું ખાનું જમા. તો 5મું જે ખાનું છે તે તમારું મિલકતનું ખાનું. કોનું છે? મિલકતનું. તો મિલકત પેટા રૂપિયા જે આપે એ પહેલામાં લખવાનું બેંક ખાતે. પછી જ્યારે હપ્તા આપવાના ત્યારે શું લખવાનું? વેચનાર લખવાનું. શું લખવાનું છે? વેચનાર. શબ્દ શું યાદ રાખવાના તે પણ જોઈ લેજો. બરાબર, જે શરૂઆતની રકમ આવે ત્યાં લખવાનું બેંક ખાતે, પછી બધામાં લખવાનું વેચનાર, અને આ તો પોતે ઘસારો આપેલો જ છે. બરાબર, તમે શીખ્યા છો 11મા ધોરણમાં યંત્ર ખાતું કેવી રીતના બનાવવાનું છે. વર્ષ પતે એટલે બાકી શોધવાની. આ ખબર છે ને? નહીં ખબર આપણે શીખી લઈએ. તમારું વર્ષ કેવી રીતના પૂરું થાય? તો તમારો અહીંયા શરૂઆત થાય 1/1/16 પૂરું થાય 1/12/16. આ તમારું પહેલું વર્ષ છે. પછી આ તમારું બીજું, ત્રીજું અને 4 વર્ષ તમારું યંત્ર ખાતું આવવાનું છે. તો યંત્ર ખાતામાં જોઈએ, તારીખ લખીએ 1/1/16. તારીખ લખીએ આપણે 1/1/16. વિગતમાં શું લખવાનું? બેંક ખાતે રકમ આપણને આપી જ છે. બરાબર, જો કેટલી આપી છે ને? 1/1/16 કોના ખાનામાં જોવાનું? 5મા ખાનામાં. કેટલા આપ્યા? 50,000. પછી 31/12/16 કેટલા આપેલા છે? 50,000. તો તારીખ લખીએ 31/12/16. વિગતમાં શું લખવાનું? હવે વેચનાર જ લખવાનું. શું લખવાનું? વેચનાર ખાતે. કેટલા રૂપિયા છે? 50,000. અને સામે તમે જોઈ શકો કે 31/12/16 તમારી પર ઘસારો કેટલા આવેલો છે? 20,000. તો તમારે ઘસારો લખવાનો જમા બાજુ પર, 7મું ખાનું જમા થવાનું છે. તો તારીખ લખવાની 31/12/16. વિગતમાં ઘસારા ખાતે ઘસારો કેટલા આવેલો છે? 20,000. આ તમારા પહેલા વર્ષની માહિતી પૂરી થાય. તમારે ખાતું બંધ કરવાનું. સરવાળા તમારે કરવાના, 1 લાખ થવાના છે. બરાબર, સરવાળા લખવાના 1 લાખ રૂપિયા. કેટલા છે? 1 લાખ. તો તમારો જે તફાવત આવે એ કેટલા રૂપિયા આવવાનો છે? 80,000. એમાં તારીખ એ જ લખવાની 31/12/16. વિગતમાં લખવાનું આ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. કેટલા લખવાના? 80,000 રૂપિયા. એ બાકીના આગળ ખેંચવાનું, તારીખ ઉપર જ જોવાની. જો 1/1/16 છે ને, 1/1 તો લખવાનું, 16 ના કરી દેવાના 17. વિગતમાં લખવાનું બાકી આગળ લાવ્યા. શું લખવાનું? બાકી આગળ લાવ્યા 80,000. કેટલા લખવાના? 80,000. પછી તો તમારે ઉપર મુજબ છે પોતે રિપીટ જ કરવાનું છે. બરાબર, 31/12/16 દેખાય બધાને વેચનાર. તો તારીખ લખવાની 31/12/17. 31/12/17. વિગતમાં શું લખવાનું? વેચનાર ખાતે. શું લખવાનું? વેચનાર ખાતે. અને સામે 31/12/16 ના શું કરી દેવાના? 17. વિગતમાં ઘસારા ખાતે લખવાનું. જે શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. ક્વેશ્ચન માર્ક.
સમજાય છે? છાપિયા જ કરવાનો. તારીખ બદલાશે 16/17, 16 થવાનું છે. હવે રકમ ક્યાં જોવાની? તો રકમ 31/12/17 માં વેચનાર ખાતે રકમ 5મા ખાનામાં જોવાનો. તો 5મા ખાનામાં જો કેટલા આપેલા છે. જો 17 કેટલા આપ્યા? 50,000. ઘસારા કેટલા આપ્યા? 18,000. જો એને છાપીને લખી દેવાનું કે અહીંયા છે 50,000, ઘસારા ખાતે કેટલા છે? 18,000. યંત્ર કાંટું કેટલું સરળ તમે જોઈ શકો. બરાબર, ઉપર છાપવાનું જ છે. વેચનાર ખાતે લખવાના કેટલા? 50,000. બરાબર, કારણ કે 5મું ખાનું લખવાનું. આ બધું લખવાનો 7મું ખાનું. સમજાય ને? બાકી હોતી સરવાળો તમારે 1 ને 30, 1 માંથી બાદ કરો 18,000 તો 1,12,000 રૂપિયા રહેવાના છે બાકીના. કેટલા? 1,12,000. સરવાળો તમારે લખવાનું છે 1 ને 30. બાકી આગળ ખેંચીએ. ઉપર તારીખ છે 1/1, 17 ના કરી દેવાના 18. વિગતમાં બાકી આગળ લાવ્યા 1,12,000. પછી તમારે વિગત છે ઉપર જેવું છાપવાનું 31/12/17 ના 18 કરી દેવાનું. વિગતમાં શું લખવાનું? વેચનાર ખાતે રકમ પછી વિચારીએ આપણે. સામે તારીખ 31/12/17 ના 18, 31/12/18. વિગતમાં સેમ જ લખવાનો. ઘસારા ખાતે અને બાકી આગળ લઈ ગયા. ઓકે, રકમ ક્યાંથી લાવવાની છે? તો વેચનાર માટે રકમ તમારે લાવવાનું 5મા ખાનામાંથી અને 7મા ખાનામાં ઘસારા રકમ લાવવાની. 31/12/18 નું જોઈએ તો 31/12/18 માં જો 5મા ખાનામાં કેટલા છે? 30,000. દેખાય બધાને? ઘસારો કેટલો છે? 16,200. લખીએ 30,000 અને 16,200. 5મું ખાનું તમારું હતું કેટલાનું? 30,000 નું. દરેકને દેખાયું ને? ઘસારા ખાતે કેટલા છે? 16,200. સમજાય છે કેટલું સિમ્પલ છે તે? સરવાળો કરો તો તમારો થવાનો સરવાળો 1,42. 1,42 માઇનસ 16,200 કરો. કેટલા આવે જો? તો તમારો તફાવત બાકી આગળ લઈ ગયા આવશે 1,25,800. કેટલા આવે? 1,25,800. બાકીને ખેંચો આગળ. 1,1,18 ના 19. બાકી આગળ લાવ્યા 1,25,800. 1,25,800. પછી તો છાપિયા જ કરવાનું. 31/12/19. વિગતમાં વેચનાર ખાતે અને સામે 31/12/19. 31/12/19. વિગતમાં તો સેમ જ લખવાનું. ઘસારા ખાતે નીચે બાકી આગળ લઈ ગયા. ઓકે, ક્વેશ્ચન માર્ક કરી દેવાનું. રકમ ક્યાંથી લાવવાની છે? દરેકને ખ્યાલ છે ને? વેચનાર માટે રકમ ક્યાંથી લાવવાનું? 5મા ખાનામાંથી. ઘસારા માટે કયા ખાનામાંથી લાવવાની? 7મા ખાનામાં. તો જો 31/12/19 માં 5મા ખાનામાં છે 20,000. દેખાય ને બધાને? 5મો ખાનો 20,000 અને 7મા ખાનામાં જો કેટલા છે? 14,580. દેખાય બધાને? 5મા માં લખવાના કેટલા? 20,000. 7મા કેટલા? 14,580. અહીંયા છે 20,000. ઘસારા ખાતે 14,580 રૂપિયા છે. બરાબર, જોઈ શકો તમે. જો 20,000 રૂપિયા જે છે એ 5મા ખાનામાં લખેલા છે ને? અને તમારો જે ઘસારો જે છે 14,580 7મા ખાનામાં લખ્યા જ છે. દેખાઈ ગયા દરેકને? સમજાય છે? પછી તફાવત કરી દઉં તો 2,25,800 વત્તા 20,000 માઇનસ 14,580. તો બાકી તમારી આવશે 1,31,220. કેટલી આવે? 1,31,220. આ તમારી બાકી આવવાની છે. 1,31,220 રૂપિયા. તો તમારું યંત્ર ખાતું પૂરું થઈ ગયું. જેના તમને 3 માર્ક આપશે. કેટલા આપશે? 3.
કે 4 માર્ક હોઈ શકે, બરાબર. 4 છે એટલે કદાચ 2 માર્ક બી હોઈ શકે, પેલાનો વધારે હોય. તમને ખાતા 2 જ પૂછ્યા એટલે કદાચ 14 માર્ક નો હોય તો 3 માર્ક આના, 3 માર્ક આના અને 8 માર્ક ટેબલ નો હોઈ શકે. ખ્યાલ આવે? સિમ્પલ વસ્તુ છે. ઉધાર બાજુ પર 5મો ખાનો, જમા બાજુ પર 7મો ખાનો. શરૂઆતમાં બેંક ખાતા આવે, પછી બેંક આવતી નથી, પછી તો એક જ ચાલે, કોણ ચાલે? વેચનાર ચાલે, અને આ બાજુ ઘસારો ચાલે. તમે જોઈ શકો આ જે છે તમારી એન્ટ્રી, બરાબર. કઈ એન્ટ્રી? તો આ તમારી જો કોમન એન્ટ્રી. 3 એ 3 માં સેમ જ, ખાલી આંકડા બદલાયા. બદલાયા ને? સામે બે જ રહ્યું. એટલે તમને યાદ કેવી રીતના રાખવું હોય પણ તમારા માટે લોજિકલી વસ્તુ જ છે, કેવી રીતના યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ વેચનારનું ખાતું. કોનું ખાતું? વેચનારનું ખાતું. તો વેચનારમાં શું થવાનું છે તે પણ જોઈએ, બરાબર. વેચનારને શું જોઈએ? હપ્તો જોઈએ. શું જોઈએ? હપ્તો. તો એ હપ્તા માંગવાનો. શું માંગવાનો છે? હપ્તા. વેચનારને શું જોઈએ? હપ્તા જોઈએ. તો આપણે હપ્તાની વાત કરીએ તો તમને હપ્તો, વ્યાજ અને મિલકતનું જે ખાનું આપ્યું ને તે જ લખવાનું છે. કયું ખાનું લખવાનું છે? હપ્તો, વ્યાજ અને મિલકતનું. જે હપ્તો જે છે, દેખાય હપ્તો, એ આપણે લખવાનું ઉધાર બાજુ પર, અને વ્યાજ અને મિલકત ક્યાં લખવાનું? જમા બાજુ પર. ક્યાં લખવાનું? જમા બાજુ પર. જોઈએ આપણે તો અહીંયા શું લખવાનું આવવાનું છે તમારું? હપ્તો લખવાનો છે. આટલે શું લખવાનું છે? વ્યાજ અને મિલકત પેટે જે આપ્યા હોય તે. એટલે ટૂંકમાં તમે હપ્તાનું ખાનું તમારું કેટલું છે? નંબર જો, ત્રીજું ખાનું, બરાબર. ત્રીજું ખાનું ઉધાર, ચોથું પાંચમું જમા. ત્રીજું ખાનું ઉધાર અને ચોથું પાંચમું શું કરવાનું? જમા કરવાનું. શું કરવાનું છે? ચોથું પાંચમું જમા કરવાનું છે. યાદ રાખજો, તમારું ત્રીજું ખાનું ઉધાર, ચોથું પાંચમું જમા. દેખાય ને? ચોથું પાંચમું થોડું ડાર્ક કરી દઈએ. ચોથું અને પાંચમું ખાનું જમા કરવાનું છે. કયું? ચોથું ને પાંચમું. યાદ રાખજો, ત્રીજું ખાનું ઉધાર. હવે વેચનારને હપ્તો જોઈએ, તમારે ખાને યાદ રાખવાના કે વેચનારમાં શું લખવાનું આવે? તો ત્રીજું ખાનું ઉધાર, ચોથું પાંચમું જમા. કોણ છે? સંગીતા વેચનાર છે ને? આપણે જો લખેલું જ છે. હવે તમે કે ક્યાંથી લાવ્યા? સંગીતાનું ખાતું એટલે વેચનારનું ખાતું. આપણે શરૂઆતમાં જ નક્કી કરીને કીધું તો ખરીદનાર કોણ ને વેચનાર કોણ. મહત્વની વસ્તુ આ જ છે. ઓળખતા નહીં આવડશે તો તમને ખાતા બનાવતા આવડવાનું નથી. અને ની સમજાતો તો ગોખણ પટ્ટીવાળાને વેલ એન્ડ ગુડ, કે ભાઈ એક યંત્ર ખાતું પૂછે તો પછી ખરીદનારનું આવવાનું જ છે ને આવવાનું જ છે, બરાબર. ખરીદનાર ચોપડામાં વેચનારનું ખાતું આવવાનું જ છે. કોનું ખાતું આવશે? વેચનારનું. એટલે ખાતું પૂછવાના છે. હવે લખવાનું ક્યાંથી? તો તમારે એક એક સોળે જે આપેલું છે એનું કોઈ નોંધ કાઢ નથી. તમારા જે હપ્તા આપેલા, જો વાર્ષિક હપ્તા આપ્યા ને, એ જ તમારે લખવા જવાના. 4 હપ્તા છે, 4 લખવાનું. પહેલી તારીખ કઈ આવે? 31/12/16. કઈ આવે? 31/12/16. તો સૌપ્રથમ તારીખ લખી દઈએ, 31/12/16. અહીંયા 2 વિગત છે, તમારે તારીખ લખવાની 2 વખત, 31/12/16. હવે વિગતમાં શું લખવાનું? તો યાદ રાખજો, વિગતમાં આ બાજુ હપ્તો છે એટલે તમારે લખવાનું બેંક ખાતે. શું લખવાનું? બેંક ખાતે. અને ચોથું ખાનું કોનું છે? વ્યાજનું. તમારે લખવાનું વ્યાજ ખાતે. શું લખવાનું? વ્યાજ ખાતે. અને અહીંયા લખવાનું તમારે યંત્ર છે તો યંત્ર ખાતે. સિમ્પલ વસ્તુ છે, બરાબર. શું યાદ રાખવાનું? વેચનારના ખાતામાં ઉધાર બાજુ શું લખવાનું આવવાનું છે? બેંક ખાતે. જમા બાજુ વ્યાજ અને યંત્ર ખાતે આવવાનું છે. તો જોઈએ, ત્રીજું ખાનું ઉધાર, ચોથું પાંચમું જમા કરી દેવાનું. તો જો 80, 30 અને 50 જમા કરી દેવાના. તો લખી દઈએ 80 ઉધાર, 30-50 જમા. વ્યાજ તમારું 30,000 છે. આના કેટલા છે? 50,000. સરવાળા તમારા થઈ ગયા કેટલા? 80,000. યાદ રહેશે? આ જ કામ આપણે કરવાનું છે. 31/12/17. વિગતમાં શું લખવાનું? બેંક ખાતે. સામે તારીખ એ જ 31/12/17.
31/12 વિગતમાં એક જ ચાલે એમ કે વ્યાજ ખાતે અને યંત્ર ખાતે. ત્રીજું ખાનું જે છે 31/17 માં જો કેટલા છે તે અને વ્યાજ અને યંત્રણ જોઈ શકો છો 70,000 રૂપિયા છે અને ચોથું પાંચમામાં 20 અને 50 છે. કેટલા છે? ત્રીજામાં 70, ચોથા પાંચમામાં 20 અને 50. 70, 20 અને 50. 70 આ બાજુ લખવાના, એમાં વ્યાજ 20 હતું અને મિલકતના કેટલા હતા? 50,000. તમે જોઈ શકો તમારું જો સેટઅપ થઈ ગયું ને. ઉધાર બસ નું લખવાનું, બેંક ખાતે જવા બાજુ વ્યાજ અને યંત્ર ખાતે લખવાનું. સમજાય છે ને? આગળ જઈએ 31/12/18 વિગતમાં શું લખવાનું? બેંક ખાતે શું લખવાનું? બેંક ખાતે સામે તારીખ 31/12/18 વિગતમાં તો એક જ લખવાનું, ઉપર જે ચાલે તે જ. વ્યાજ ખાતે યંત્ર ખાતે 40,000, 10 અને 30 લખવાના. બરાબર? 40 ત્રીજા ખાનામાં, ચોથામાં 10 અને 30 દેખાય દરેક ને. લખીએ 40, 10 અને 30. 40, 10 અને 30,000 લખવાના છે. સમજાય છે કેટલું સિમ્પલ છે તે? ત્યાર પછી આપણે સરવાળા કરી દેવાના. આગળ ધંધો કરીએ 31/12/19 નો. વિગતમાં શું ચાલે? એક જ ચાલે. બેંક ખાતે કેટલા આપવાના છે તે પણ આપણે જોઈ લઈએ. 24,000. તો બેંક ખાતે 24,000 તારીખ 31/12/19 દરેક ને ખ્યાલ હશે. બરાબર ને? શું ચિત્રકામ તમારે કરવાનું છે? તમારું વ્યાજ છે 4,000 અને મિલકતના આપવાના 20,000. જોઈ શકો 24 ઉધાર જમા 4 અને 20. તો તમારે અહીંયા જવાબ પૂર્ણ થાય. બરાબર? 3 માર્ક આપવાના છે. ઉધાર બાજુ હપ્તો લખવાનો, જમા બાજુ વ્યાજ અને મિલકત. ક્યારે? વેચનારનું ખાતું હોય ત્યારે. યંત્ર ખાતું હોય ત્યારે શું કરવાનું? 5મું ખાનું ઉધાર, 7મું ખાનું જમા. બાકી શોધવા નહીં આવે. યાદ રહેશે? આ 14 માર્કમાં આ રીતનું પિક્ચર રહેવાનું જ છે. બરાબર? નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જશું, જેમાં રોકડ કિંમત ન આપી હોય. શું આપી હોય? રોકડ કિંમત ન આપી, માત્ર હપ્તાઓ આપીને બાકી આપી હોય. હપ્તા આપ્યો હોય, એના પછી બાકી શોધવાની, પછી આપણે ગણતરી કરવાના છે. બરાબર? યાદ રાખજો કે રીતના ગણવું છે. આ દાખલો પણ આવી ગયો છે 14 માર્કમાં. બરાબર છે? દાખલા આપણે બધા VNSU માં તેવા જ જોવાના છે. અને વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો ભણાવવાનું, તો સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર? અને સબસ્ક્રાઇબ થઈ ગયો તો લાઈક બટન દબાઈ દેજો અને તમે તમારા મિત્રને મોકલી શકો. બરાબર? આ વિડીયો અને કહેજો કે ભાઈ તારે પાસ થવું હોય, સારા માર્ક લાવવા હોય તો ચેનલ પર જોડાઈ રહેજે. બરાબર છે? બીકોમ કમ્પ્લીટ કરવું હોય તો. આપણે સેમ 2 ની વાત કરતા છે, જેમાં એકાઉન્ટ અને સ્ટેટ તમને હું ભણાવી દઈશ પૂરેપૂરું. બરાબર છે? તમને પાસ થવાના માર્ક, સારામાં સારા માર્ક લાવવા તરફ આપણે સંપૂર્ણ પ્રયાસ કરવાના છે. ઓકે?